દ્રશ્યમાં જે મને દેખાયું છે મહારાજની ઉંમર, જ્યારે હું કથા કરી રહ્યો છું એ કથાની અંદર 39મું વર્ષ શ્રીજી મહારાજનું વીતી રહ્યું છે. ભગવાનની ઉંમર 39 વર્ષ છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ્ય સ્થપાયું છે. અમદાવાદમાં પેશવાની જગ્યાએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સત્તા હસ્તગત કરી છે. એના કલેક્ટર આવ્યા છે, એનું નામ છે મિસ્ટર એરાન. અપભ્રંશમાં એને એરાન કહે. એરાને પત્ર લખ્યો છે શ્રીજી મહારાજ ઉપર. હવે અમારું રાજ થયું છે, તમે અમદાવાદમાં આવો. પહેલા પેશવા તમને ના કહેતા હતા. તમારું નીતિ વાળું બધું જ સત્સંગનું કાર્ય અમને ગમે છે. અમદાવાદ પધારો. મહારાજની પાસે પત્ર લઈ અને નાનાભાઈ ભટ્ટ હતા, જે શ્રીજી મહારાજને અતિશય ઉત્કૃષ્ટ ભક્તિથી ભજતા હતા અને બહુ જ પોતાના યોગમાં આવેલા તમામને પોતે સત્સંગી બનાવતા હતા. બહુ સમજવા જેવું નાનાભાઈ ભટ્ટનું પાત્ર હતું. જે નંદસંતો કામ કરતા હતા એ કામ નાનાભાઈ ભટ્ટ પણ કરતા હતા, સત્સંગ કરાવવા. જે સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી હોય, નાનાભાઈ ભટ્ટના જીવનને ક્યારેક વાંચી જાય અને જુએ તો એનું પોતાનું જીવન બહુ નાનું દેખાય. એમનું જયારે જે મેં જીવન અનુભવ્યું ત્યારે મને એવું લાગ્યું કે આપણું જીવન બહુ નાનું છે. અત્યારે ગ્રસ્ત સત્સંગી હોવા છતાં રાત દિવસ સહજાનંદ સ્વામી મહારાજનું પ્રવર્તન કરવાનું કામ કરતા. તેમના પત્રને લઈ એરણનો અને ગયા ગઢડા. મહારાજ ગઢપુરથી 100 કાઠી હરિભક્તોને, 100 પાર્ષદોને અને 50 સાધુને લઈને એરણને મળવા માટે અમદાવાદ પધાર્યા. બોટાદ, વેજળકા, કોટ, જેતલપુર થઈ રાયપુર દરવાજા થઈ મહારાજે અમદાવાદમાં પ્રવેશ કર્યો. અમદાવાદની અંદર અમદાવાદના બહુ મોટા શેઠ હતા હિમાભાઈ, જે નગર શેઠ હતા. એને સ્વાગત કર્યું, ભગવાનની નીતિની પ્રશંસા કરી. પોતે જૈન છે છતાંય સ્વામિનારાયણ ભગવાનના જે સાધુઓની રીત હતી એનાથી બહુ આકર્ષાયા હતા. હિમાભાઈના દીકરાનું નામ હતું પ્રેમાભાઈ, જેના ઉપરથી અત્યારે અમદાવાદમાં પ્રેમાભાઈ હોલ છે. હિમાભાઈના નામથી હિમાભાઈ વન નામનો બગીચો બહુ મોટો છે. એમના દીકરાઓએ બહુ મોટી મિલો કરેલી, જે કસ્તુરભાઈ લાલભાઈના નામની મિલો અત્યારે પ્રસિદ્ધ છે. મફતલાલ એન્ડ કંપની, જે ન્યૂ સોરઠ મિલ અમદાવાદમાં અને નડિયાદમાં છે. મફતલાલના જે કાપડ આવે છે એના પરદાદા હિમાભાઈ. શ્રીજી મહારાજને અમે સ્વાગત કર્યું. બહુ મોટી હવેલી હતી માણેક ચોક આગળ. એના ઝરૂખામાં ઉભા રહીને એમના દીકરા દીકરીઓ સંબંધીઓએ બધાએ દર્શન કર્યા. શ્રીજી મહારાજ નવા વાસમાં આવીને ઉતર્યા, જ્યાં અત્યારે નરનારાયણ દેવનું મંદિર છે. હું તમને બધાને કથામાં લાવી રહ્યો છું. એ નવાવાસમાં મોટેરા ગામના હરિભક્તો, જ્યાં જે સ્ટેડિયમ છે સરદાર પટેલ, એ મોટેરા ગામ જે છે, મોટેરા ગામના બધા પાટીદાર હરિભક્તો ત્યાં નવાવાસમાં રહેતા હતા, માઇગ્રેટ થઈને સત્સંગીઓ હતા. એમને કારણે સંતો ત્યાં જઈને ઉતરતા હતા. એક નાનકડું એવું ઘર કુબેરસિંહ કહીને ભક્ત હતા, જે શ્રીજી મહારાજના ચોકદાર હતા. સોનાની છડી લઈને આગળ ચાલતા અને મહારાજ જ્યાં જાય ત્યાં જય હો, જય હો, સહજાનંદજી મહારાજનો જય હો એવું બોલતા. એમણે ખરીદીને મકાન આપ્યું, ત્યાં સંતો રહેતા. ભાઈ રામદાસ સ્વામી વગેરે. શ્રીજી મહારાજ ત્યાં જઈને ઉતર્યા. મોહનલાલ કરીને એક મોટા શેઠ હતા, એમને ઘેર લગ્ન હતું. એ આમંત્રણ આપવા માટે આવ્યા. મહારાજ એને ઘેર પધાર્યા. ભગવાન સ્વામિનારાયણના મોટા સંતો બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ચારે ચાર કવિરાજ સંતોએ એ વખતે નવા નવા મંગળ ગીતો બનાવ્યા હતા, ધોળના પદ બનાવ્યા હતા. એ પદ
સંતોએ ત્યાં 4 ની સંખ્યામાં ગાયા. 4 નિષ્કુળાનંદ સ્વામીના, 4 બ્રહ્માનંદ સ્વામીના, 4 મુક્તાનંદજીના, 4 બ્રહ્માનંદજીના, ચોકે ચોકે પદો ત્યાં ગાયા. મહારાજની પધરામણી પૂરી થઈ. અતિશય દયાળુ ભગવાનને સોનાના સરસ મજાના વાઘા મોહનલાલ શેઠે પહેરાવ્યા. લીલા કલરનો એક સરસ મજાનો સ્કાર્ફ, મખમલનો સોનેની તારના છેડાવાળો ભગવાનને ઓઢાવ્યો. બહુ ઉતાવળ હતી. શ્રીજી મહારાજ જ્યારે અમદાવાદ આવ્યા હેરાનને મળવા ત્યારે રોજા ઘોડા ઉપર બેસીને આવ્યા. એ જ વર્ષે રોજો ઘોડો અલૈયા ખાચરે શ્રીજી મહારાજ માટે વેચાતો રાખ્યો હતો. અલૈયા ખાચર જિંજાવદરના હતા. જિંજાવદરના એમના બાપુજીનું નામ આમદ ખાચર હતું. સમારામાં નામ હોય છે આયભાઈઓમાં આમદભાઈ. સામતભાઈ નામ હતું. સામતભાઈના શરીરમાં એક અંગ એવું નતું કે એના શરીરમાં કોઈ જગ્યાએ ઘા ના વાગ્યો. શ્રીજી મહારાજ જયારે ગયા અલૈયા ખાચરને ઘેર આ ઘોડાનો શિકાર કરવા, ત્યારે ખાટલામાં સૂતા હતા બાપુ અલૈયા ખાચરના પિતાજી. સત્સંગ નતો. મહારાજે પૂછ્યું કાં કેમ છો આમદ ખાચર? તો કે છે મહારાજ બહુ દયા છે ભગવાનની. શું દયા છે? તો કે જુઓ ને કાઠીનું શરીર મળ્યું, હું ધન્ય થઈ ગયો. તો કે કાઠીના શરીરમાં તમે કેમ ધન્ય થઈ ગયા? તો કે અમારા કાઠીમાં એવો ચાલ છે, તમે બધા આયા છો ને, કાઠીમાં એવો ચાલ છે કે અમારા શરીરમાં જેટલા ઘા વાગે મોટો ગણાય. મહારાજ કે આ જીવને જન્મ જન્મના ઘા વાગ્યા છે એનું હામદ બાપુ કઈ વિચાર્યું? તો કે છે ના, એ તો કઈ વિચાર્યું નથી. તો કે અલૈયા ભગત, આ એનો નાનો ભાઈ જેઠસુર ભગત અને એનો બાપ એ સત્સંગી નહીં. તો કે છે મહારાજ હવે અંતકાળ નજીક છે, તમે કંઠી પહેરાવો. મહારાજે કંઠી પહેરાવીને આમ રોજા ઘોડાની લાશ, રોજા ઘોડાનું ચોકડું મહારાજના હાથમાં અર્પણ કર્યું. ખરીદીને અર્પણ કરેલો ઘોડો હતો. શ્રીજી મહારાજ મોહનલાલ શેઠના ઘરેથી બગીમાં બેઠા, ઝડપથી નવાવાસમાં આવ્યા. એરણને મળવા ગયા. એરણને શ્રીજી મહારાજના સાધુરી શ્રીજી મહારાજની બહુ પ્રશંસા કરીને, આગ્રહ કરીને કહ્યું કે તમારે જોવે એટલી અમદાવાદમાં અમે તમને જગ્યા આપીએ, તમારું સ્થાન અહીંયા બનાવો. આ વિક્રમ સંવત 1876 ની વાત છે. સ્વામિનારાયણ ભગવાનની ઉંમર એ વખતે બરાબર 38 વર્ષ છે. પરમેશ્વર એરણને મળવા માટે ભદ્રના કિલ્લામાં ગયા. સોનાની ખુરશી ઉપર બેસાડ્યા છે મહારાજને. મહારાજે ઘણો બધો સંવાદ કર્યો છે, બહુ સારું સ્વાગત સન્માન કર્યું. મહારાજની કપૂરથી આરતી કરી, ભગવાનને ભેટ્યા છે. મિસ્ટર એરણ કલેક્ટર જેટલી જેવી એટલી જગ્યા આપવાનું કહ્યું છે કે મહારાજ નવાવાસમાં પધાર્યા છે. નવાવાસના હરિભક્તોએ આગ્રહ કર્યો છે કે અમે જ્યાં રહીએ છીએ એના ફળિયાની આજુબાજુમાં જ મહારાજ જગ્યા તમે નક્કી કરો. અને શ્રીજી મહારાજે લીટો દોરી અને જે નરનારાયણ દેવનું અત્યારે મંદિર છે, આપણું સ્વામિનારાયણ મંદિર પહેલું વિશ્વનું, એનું સૌ પ્રથમ માર્કિંગ સ્વામિનારાયણ ભગવાને સ્કેચ ત્યાં ઉભા રહીને કરીએ. એ વખતે રોજા ઘોડા ઉપર મહારાજ બેઠા હતા. હરિભક્તોએ વિનંતી કરી મહારાજ આનું ખાતમુહૂર્ત હવે ક્યારે કરશું? સરકાર લખી આપે પછી. તો મહારાજ કે છે ના, એ વખતે રોજા ઘોડાએ પોતાના જમણા પગથી જમીનને ખોતરી. એટલે મહારાજે કીધું કે અમારા રોજા ઘોડાએ આ મંદિરનું ખાતમુહૂર્ત કરી દીધું છે, હવે મંદિર વહેલું ચાલુ કરો. અને ભરતખંડના રાજા નરનારાયણ દેવને આમાં પધરાવા છે. હરિભક્તો જેટલા આજુબાજુના ગામડાઓ હતા, વેલાલ, કણભા, ઉનાવા, દસકોઈની આજુબાજુના, દંડાવ્ય દેશના બધા હરિભક્તો ત્યાં આવેલા હતા. ગેરીતા, બાલવા, છે પૂજા અને વિસનગર સુધીના હરિભક્તો બધા દર્શને શ્રીજી મહારાજ અમદાવાદમાં પહેલી વાર પધાર્યા. આ રીતે સરકારની રજામંદીથી એટલે બધા દર્શન કરવા આવ્યા હતા. એ બધા હરિભક્તોમાં વેલાલના હરિભગત હતા વાંસજીભાઈ. વેલાલના હરિભગત વાંસજીભાઈએ મહારાજને પ્રાર્થના કરી છે. મહારાજ એમની પ્રાર્થનાથી વેલાલ ગયા. વેલાલની અંદર રાયણોમાં સભા કરી, એમને ઘેર સરસ મજાનો થાળ જમ્યા. થાળ જમીને મહારાજ કણભા આવ્યા. કણભાથી મહેમદાવાદ પધાર્યા છે. મહેમદાવાદની અંદર બ્રાહ્મણો બધા વસે છે. આજે પણ મહેમદાવાદમાં આખું વડતાલનું બહુ મોટું મંદિર છે.
ત્યાં શ્રીજી મહારાજને બહુ સારી રીતે ધામધૂમીથી પધરાવ્યા છે અને એ વખતે ત્યાં સભા થઈ, મહારાજની પૂજા થઈ. એ વખતે બહુ અગત્યનો પ્રશ્ન ત્યાં સંતોને શ્રીજી મહારાજે પૂછ્યો છે, જે આ સભામાં બેઠેલા બધા આપણા માટે જીવના કલ્યાણ માટેનો પ્રશ્ન છે. આ પ્રશ્નનો ઉત્તર પતે એટલે આપણી કથા પતી જશે અને આપણે જન્મોત્સવ મહારાજનો ધામધૂમથી ઉજવીશું. સૌ પ્રથમ સભા થઈ. સભાની અંદર ઠાકોરજી જમાડીને બધા બેઠા છે. એ વખતે મહારાજે સંતોએ બાંધેલા હિંડોળા ઉપર આવીને સ્થાન ગ્રહણ કર્યું. સૌ શ્રીજી મહારાજની સામે જોઈને બેઠા છે. બધા જ્યારે મહારાજ સામે જોવે છે ત્યારે મહારાજે હેઠથી પ્રશ્ન પૂછ્યો છે. મહારાજ કહે છે, તમે બધા સંતો ને હરિભક્તો અમારું ધ્યાન, સ્મરણ, પૂજન વગેરે બધું કરો છો, એમાં જ મોક્ષ માનો છો. અમારા વચનોને અને અમારા સંબંધવાળી વસ્તુને પણ મન કર્મ વચનથી મોક્ષ રૂપ માનો છો, પણ અમે જ્યારે ના હોઈએ ત્યારે ભક્તજનો મુક્તાનંદ સ્વામીનું ધ્યાન કરે તો તેનાથી મોક્ષ થાય કે ના થાય એ કહો. હું અહીંયા આવ્યો ત્યારે અહીંયા કાઠિયાવાડના નાકે બહુ મોટું બોર્ડ લાગેલું છે. તમને બધાને ખબર છે કોનું છે? જેમાં પરમેશ્વરનું ધ્યાન નથી આવતું. આ પ્રશ્ન સીધો ત્યાં આવે. જે સ્વામિનારાયણ ભગવાનનો પ્રશ્ન છે બહુ સમજવા જેવો છે. જુઓ, બધા બુદ્ધિશાળી બનો, થોડી ઊંઘ ઉડાડો. મહારાજ બોલ્યા, તમે બધા સંતો ને હરિભક્તો અમારું ધ્યાન, સ્મરણ, પૂજન વગેરે બધું કરો છો અને તેમાં જ મોક્ષ માનો છો. આ મૂર્તિનું બધા ધ્યાન કરો છો, આનું ભજન કરો છો, આનું સ્મરણ કરો છો, આનું પૂજન કરો છો, એમાં મોક્ષ માનો છો. અમારા વચનોને, અમારા સંબંધવાળી વસ્તુને પણ મન કર્મથી મોક્ષ રૂપ માનો છો. મહારાજના વચનો શું? શિક્ષાપત્રી. આમ કરવું, આ ના કરવું, એ વચનો. મહારાજના સંબંધવાળી વસ્તુ શું? તો આ બધી અહીંયા ગોઠવી છે. પ્રસાદીની વસ્તુ, મહારાજનો જેને સ્પર્શ થયો છે તે બધું. જેમ અમદાવાદ તમે જાઓ તો મને યાદ આવ્યું, એ નવાવાસમાં જયારે સભા થતી ત્યારે અમદાવાદ મંદિરના ચોકમાં એક છત્રી છે. તમે બધા જોતા હશો અમદાવાદ કાલુપુર, ત્યાં કબૂતરો બધા બેસતા હોય છે, ખ્યાલ હોય છે. ત્યાં એક લીમડાનું ઝાડ હતું, એની નીચે કાયમ શ્રી હરિની સભા થતી. એ લીમડાનું ઝાડ આજે પણ બ્રહ્મચારી વાસમાં જઈએ, સભા મંડપમાં જઈએ, ત્યાં ખૂણા ઉપર ગોઠવેલું છે અમદાવાદમાં. તમે બધા, આપણે બધા એને પગે લાગીએ છીએ. કોને મળેલું એ વૃક્ષ છે? શ્રીજી મહારાજને. એને આપણે કેવું માનીએ છીએ? પ્રસાદીનું. એટલે મોક્ષ રૂપ છે. એને અડીએ તો આપણું કલ્યાણ થાય. મહારાજે કીધું, પણ જયારે અમે ના હોઈએ ત્યારે ભક્તજનો મુક્તાનંદ સ્વામીનું ધ્યાન કરે તો એનાથી મોક્ષ થાય કે ન થાય? પ્રશ્ન પૂછ્યો છે. તે સમયે બધા બે હાથ જોડીને સંતો મહારાજની આગળ બોલ્યા, મહારાજ, અમને કઈ પ્રશ્નનો ઉત્તર છૂટતો નથી. તમે બધાએ કહી દીધું ના થાય. મોટા મોટા સંતો બોલ્યા, કારણ કે અમારી બુદ્ધિ તો ઘણી થોડી છે, લિમિટમાં છીએ આપણે બધા. પૂરેપૂરા ન્યુરોન આપણા પાવરફુલ છે. ત્યારે શ્રી હરિએ સંતો પ્રત્યે કહ્યું, તમારા સંત મંડળમાં જે મુખ્ય હોય તે વિચારીને બોલો. એક મુક્તાનંદ સ્વામી સિવાયના જે મહાન કહેવાતા હોય, જે પરમ ચતુર એવા બ્રહ્માનંદ સ્વામી, પરમ ચતુર કીધા. આનંદાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, મોટા આત્માનંદ સ્વામી, અખંડાનંદ સ્વામી, નૃત્યાનંદ સ્વામી, પરમાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, પરમ ચેતનાનંદ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી, તમે બધા મહાન પ્રબળ બુદ્ધિશાળી સંતો છો, તો એક બાજુ બેસી વિચારી ઉત્તર કરો. કોઈ એકથી આ પ્રશ્નનો ઉત્તર થયો નથી. કોઈ પ્રશ્ન એવો હોય છે કે એનો ઉત્તર એક જણાથી આપી શકાતો. કેટલાક પ્રશ્નના ઉત્તરમાં સૌની બુદ્ધિ એક મળીને થાય તો જ પ્રશ્નનો ઉત્તર આવે. પ્રશ્નનો ઉત્તર સુગમ દેખાતો હોય તો પણ આશંકા કરવાથી એ પ્રશ્નનો ઉત્તર કઠણ થઈ પડે છે. અને આશંકાનો ઉત્તર કરવો એ તો એનાથી પણ કઠણ છે. આશંકા અને ઉત્તર આ બંનેમાં બુદ્ધિની પરીક્ષા થાય છે. અને બોલવામાં અને ક્રિયા કરવામાં
બુદ્ધિની પરીક્ષા થાય છે. જ્યાં સુધી માણસની બુદ્ધિ વ્યવહારિક રહે છે ત્યાં સુધી મનુષ્યને જન્મ મરણ રહે છે. એ ફરી એકવાર, જ્યાં સુધી માણસની બુદ્ધિ વ્યવહારિક રહે, વ્યવહાર એટલે ખબર પડે છે ને, આ ક્યારે પૂરું થાય ક્યારે ઘેર જઈએ, એ વ્યવહાર. સુવાનું છે વ્યવહાર, એ વ્યવહારથી જન્મ મરણ રહે છે. જ્યાં સુધી જન્મ મરણ રહે છે ત્યાં સુધી દુઃખ થાય છે. પણ જ્યારે કોઈ મોક્ષ ભાગીને સંત મળે, ફરી એકવાર, જ્યારે કોઈ મોક્ષ ભાગી, પાછળના મોક્ષ ભાગી લોલમ લોલ લઈ હરિભગત ને ઘેર જન્મ્યો છે, તિલક ચાંદો કરીને આવ્યો છે એટલેથી પૂરતું નથી. મોક્ષ ભાગીને કોઈ સંત મળે, તેને મન કર્મ અને વચનથી સેવવામાં આવે ત્યારે તેની વ્યવહારિક બુદ્ધિને સંતો મોક્ષ પરક બુદ્ધિ બનાવી દે છે. ભગવાનને મેળવવા માટેનું સંતો સૌ પહેલું દ્વાર છે. સંતોના સમાગમ સિવાય આ સંસારનો પાર કોઈ પામ્યું. તમે અહીં જે સૌ રહો છો, પહેલા વહેલા બુદ્ધિમાન સંતો તમે બધા ભેગા થયા છો, ત્યારે તેમણે અમારા ભગવાન પરાનો તમને નિશ્ચય મોટા સંતોએ કરાયો છે. પૂર્વે પણ જે ભગવાનના અવતારો થયા હતા તેમને પણ જ્યારે કોઈએ ભગવાન અમે છીએ એવી વાત કરી નથી. પૂર્વે જે ભગવાન થઈ ગયા અને અત્યારે જે થાય છે એમનો પ્રતાપ તો તેમની વાતમાં જ દેખાઈ આવે છે. પણ જે નીચમાં નીચ મનુષ્ય છે તે ભગવાનનો ડર રાખતા નથી અને તે વિષયમાં લપટાયેલા હોય છે અને એવું બોલે છે કે હું તો ભગવાન છું. જે લોકો સ્વયં વિષયમાં બંધાયેલા હોય છે તે બીજાના બંધનને કેમ તોડી શકે? એ તો એ જ મર્યા પછી બહુ દુઃખને પામવાના છે. માટે બ્રહ્માંડમાં જેટલું પાપ થાય છે તે પાપ હું ભગવાન છું એવું કહીને પોતાનું ધ્યાન કરાવે છે. તેને લાગે, ફરી એકવાર, જે હું ભગવાન છું એમ કહીને પોતાનું ધ્યાન કરાવે છે તેને આ બ્રહ્માંડમાં જેટલું પાપ થાય છે પાપ લાગે છે. કારણ કે ભગવાનમાં તો એવા મહાન ગુણો રહ્યા છે કે અનંત બ્રહ્માંડોમાં ગમે તેટલા પાપ હોય તે બધા એક પળવારમાં ભગવાન નાશ કરી દે છે. એમાં કોઈ વાર લાગતી નથી. દારૂનો મોટો ઢગલો હોય તો પણ એક તલભરમાં સાક્ષાત અગ્નિના તણખાનો યોગ થાય તો દારૂને એક અગ્નિ એક પળવારમાં બાળી દે તેવો છે. માટે ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિ ક્યારેક પરોક્ષ દેખાય ત્યારે ભગવાનના નામ અને ચરિત્ર પ્રત્યક્ષ રહે છે, તે ક્યારેય પરોક્ષ થતા નથી. જેમ અત્યારે ભગવાન સ્વામિનારાયણ આપણી આગળ સ્વયં નથી, પરંતુ એમનું આપેલું સ્વરૂપ, એમના આપેલા ચરિત્રો અને એમનું આપેલું સ્વામિનારાયણ એવું નામ છે એ પ્રત્યક્ષ છે, ક્યારેય પરોક્ષ થવાનું નથી. ભગવાનના ચરિત્રો આશ્ચર્યકારી છે. બ્રહ્માને પણ એમાં ખબર પડતી નથી તો સામાન્ય માણસોની શું વાત કેવી? માટે ભગવાન જેટલી બુદ્ધિ આપે છે તેટલી માણસને ખબર પડે છે. ભગવાન એક જ સ્વતંત્ર છે, તે સિવાયના બીજા બધા પરતંત્ર છે, કોઈ સ્વતંત્ર નથી. પરમેશ્વર સિવાયના બીજા બધા લોકો પરતંત્ર છે તો પણ પોતાનું સામર્થ્ય મન અને કર્મથી બતાવી રહ્યા છે. આ કોણ બોલ્યું? શ્રીજી મહારાજ બોલ્યા. પેલા સંતોની આગળ સંતો ઉત્તર કરવા ભેગા થાય તે પહેલા ભગવાન એનો માર્મિક રીતે ઉત્તર આપે છે. પરમેશ્વર પોતે જીવોના મોક્ષને માટે જે કંઈ સામર્થ્ય દેખાડે છે છતાં તેને ક્યારેય અભિમાન આવતું નથી. ભગવાન ક્યારેય એવું બોલતા નથી કે અમે આટલા મંદિર બંધાયા. ભગવાન ક્યારેય એવું નથી કહેતા કે અમે આટલા સત્સંગી કર્યા. બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય થાય છે તે પરમેશ્વરની લીલા છે. એવી તો બીજી અનંત લીલાઓ છે. જ્યાં સુધી માણસનું ચિત્ત ફરતું રહે છે ત્યાં સુધી કોઈ બાબતની એને દ્રઢતા થતી નથી. માટે ચિત્તને ફેરવવું નહીં, ભગવાન સિવાય કોઈનું ધ્યાન કરવું. માટે ધર્મ પાળવાથી મોટો લોભ રાખી અને એમાં લાભ માંગવો. શ્રીજી મહારાજે આ રીતે બધા સંતોની આગળ દિવ્ય ઉત્તર કર્યો છે. કદાચ કોઈને અધર્મમાં મોટો લાભ દેખાય તો પણ સમજણથી એ લાભને ટાળી દેવો.
આવું સમજણ વાળું જે ચિત્ત છે તે શુદ્ધ કહેવાય છે. આવી વાત શ્રીજી મહારાજે સંતો આગળ કરી અને સંતો બધા ભેગા થઈને પછી ઉત્તર શોધવા માટે ગયા. એમાં નિત્યાનંદ સ્વામીએ સૌથી શ્રેષ્ઠ ઉત્તર કર્યો છે. મુક્તાનંદ સ્વામી, પરમ ચૈત્યાનંદ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી, ઉપાનંદ સ્વામી, ઋષિયાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, બધા સંતોમાં નિત્યાનંદ સ્વામીએ જે જવાબ આપ્યો એ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જવાબ હતો. મહારાજને સંતોએ કહ્યું, એમાં નિત્યાનંદ સ્વામીનો જવાબ એવો હતો કે મહારાજ, મોટા સંતો છે એના વચનથી મોક્ષ થાય છે. ફરી એકવાર, મોટા સંતોના વચનથી મોક્ષ થાય છે. જેટલા મોટા સંતો છે તે ભગવાનના વચનને મોક્ષરૂપ માનીને રહે છે અને ભગવાનના વચનથી બહાર રહેવામાં નુકસાન માને છે. માટે જે સાક્ષાત ભગવાન મળ્યા છે તેનું ધ્યાન અને સ્મરણ અને ભગવાનના જન્મથી લઈ અને અક્ષરધામ એટલે કે સ્વધામ ગમન પર્યંત સુધીના જે ચરિત્ર છે તેનું જે ગાન કરે છે તેનો મોક્ષ થાય છે. ભગવાનના ચરિત્ર સિવાય, ભગવાનના કથા અને કીર્તન સિવાય, ભગવાનના ધ્યાન સિવાય, ભગવાનની વાત સિવાય, ભગવાનને ભજ્યા સિવાય કોઈનું કલ્યાણ થતું. આવો ઉત્તર નિત્યાનંદ સ્વામીએ કર્યો. આ વાત મેં અમદાવાદની અંદર કરેલી છે. ઘણી મોટી વાત છે, પણ આજે આટલી વાત કરી અને તમને બધાને ખાસ આગ્રહ કરવાનો કે આપણને મળ્યા એવા જે ભગવાન સ્વામિનારાયણ એ પ્રગટપણે વડતાલમાં બિરાજે છે, હરિકૃષ્ણ સ્વરૂપે બિરાજે છે. ધ્યાન એનું કરવું. અહીંયા ઘનશ્યામ મહારાજ બિરાજે છે, આ મૂર્તિમાં હેત રાખીને ધ્યાન એનું કરવું. આજે રાકેશ પ્રસાદજી મહારાજનો, આપણા આચાર્ય મહારાજનો બર્થડે છે, નિમિત્તે જ્યારે આપણે ભેગા થયા છીએ, એમને 50 વર્ષ સુવર્ણ જયંતિ જ્યારે પૂર્ણ થઈ છે, ત્યારે આપણે એવું વ્રત લેવું કે હું ભગવાન સિવાય કોઈનું ક્યારે ધ્યાન કરીશ નહીં. ભગવાનના ચરિત્રોમાં હું પ્રેમ રાખીશ, ભગવાનના કીર્તનમાં હું પ્રેમ રાખીશ, ભગવાન ઓળખાવે એવા સંતમાં હું પ્રેમ રાખીશ. મને સત્સંગ કરાવી અને વડતાલમાં જોડે, લક્ષ્મીનારાયણ દેવમાં જોડે, હરિકૃષ્ણ મહારાજમાં જોડે સત્સંગી જીવન, શ્રીમદ ભાગવત વચનામૃત, ભક્ત ચિંતામણીની મને કથા સંભળાવે, આવા સંતોમાં હું કાયમ પ્રેમ રાખીશ. આવું આજે આપણે વ્રત લેવું. આજે આપણા આચાર્ય મહારાજનો બર્થડે છે. ખાસ આપણે મહારાજશ્રીને મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે કહીએ. ગઈકાલે મહારાજશ્રીનો જન્મદિવસ સુરતમાં ધામધૂમીપૂર્વક ઉજવાઈ ગયો છે. મહારાજનો જન્મદિવસ ઉજવવા માટે કોઈ તો ગમે તે કે બીજે બધેથી જેટલા સત્સંગીઓ આવ્યા હતા એમાં સૌથી વધારે બહારથી આવેલા સત્સંગીઓમાં ગોધરાના સત્સંગીઓ હતા. સત્સંગી હતા. એ વખતે 500 બાકીના વ્હીકલો બધા આવ્યા હતા. બહુ ભાવથી આવ્યા હતા. આપણે બધાએ ભેગા થઈને મહારાજશ્રીનું પૂજન કર્યું હતું. આપણી વડતાલ ગાદી ઉપર બિરાજમાન આચાર્ય મહારાજ સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ છે એવા દિવ્ય આચાર્ય આપણને જયારે મળ્યા છે, ત્યારે એવા આચાર્ય મહારાજનો પક્ષ રાખીને આપણે બધાએ જે રીતે અત્યાર સુધી એમને મન કર્મ વચનથી વળગી રહ્યા છીએ એ રીતે વળગીને રહેવું. અને વધારે ને વધારે જયારે પણ પ્રવચન કરતા હોય ત્યારે એમની વાતમાંથી સાર લેવો. શું સાર? તો કે નિર્માની થઈ સત્સંગમાં સેવા કરવી, દેવના થઈને રહેવું, વડતાલના થઈને રહેવું, હરિભગતમાં અને સંતમાં એકબીજામાં દિવ્ય ભાવ રાખવો, આચાર્ય મહારાજમાં દિવ્ય ભાવ રાખવો. આવી જે આચાર્ય મહારાજની બધી વાતો છે એને ભાવપૂર્વક આપણે સૌએ વાગોળવી. બીજા બધાએ તો જન્મોત્સવ જ્યારે કર્યો ત્યારે પણ ગયા વર્ષે આપણે ગોધરાએ પહેલો જન્મોત્સવ ઉજવી લીધો છે. શરૂઆત આપણે કરી હતી. આપણે બધા જાગૃત છીએ, સત્સંગ આખો જાગે છે, પણ પહેલી ઊંઘ આપણી ઉડે છે. સમજ્યા? સત્સંગ આખો જાગે છે, બીજી બધી રીતે જાગતો હશે, પણ ઊંઘ ઉડાડવામાં જો કોઈ સત્સંગ નંબર 1 હોય તો એ આપણો ગોધરાનો સત્સંગ છે. તમારી જાણ માટે લક્ષ્મીનારાયણ દેવનો ધર્માદો સુરત વાળા કરતા ગોધરા વાળાનો વધારે છે.
તે 10મો અને 20મો ભાગ તમે બધા જે કાઢો છો ને, તમને બધાને ધન્યવાદ આપવા પડે. આ કામ સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવાનું કામ છે, માટે તમને બધાને ખૂબ ધન્યવાદ. બીજી વિશેષ વાત, આપણા પૂજ્ય પ્રભુચરણ સ્વામી, પવન સ્વામી છેલ્લા 4-5 વર્ષોથી મારા આગ્રહ પછી કાયમ માટે આ સત્સંગને પોષતા રહ્યા છે અને એમણે સત્સંગને બધી જ રીતે પોષણ આપ્યું છે. પ્રેમ, ભક્તિ, ભાવ, વિશ્વાસ, કથા, વાર્તા. આપણા એ સંત આજે આવતીકાલે લંડન જઈ રહ્યા છે, એટલે આપણે એમને હેપી જર્ની પણ સાથે સાથે કહેવી છે. એટલે મહારાજશ્રીની બર્થડે ઉજવીએ એ પહેલા 4 હરિભક્તો ઉભા થઈને એમને હાર પહેરાવો. પહેલા કોઠારી વિદાય આપે, પંચના પ્રમુખ વિદાય આપે, બીજા હરિભક્તો 2 આગેવાનો બોલાવો અને એક યુવાન હરિભગત આવો, કોઈ પણ સમીર બધા વતી આપણે બધા તાળીઓથી પવન